સમાચારમાં આગળ વાત કરીશું તો ભાદર 1 ડેમમાંથી રવિ પાક માટે સિંચાઈનું પાણી છોડાયું। સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમ ભાદર 1 માંથી જો કે ખેડૂતોના રવિ પાકના પિયત માટે સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું। ભાદર 1 ડેમની કુલ સપાટી 34 ફૂટની છે। ડેમ આ વર્ષે સંપૂર્ણ ભરાઈ ઓવરફ્લો થયો હતો। આ વખતે કુલ 6 જો કે પાણી આપવાનું સિંચાઈ વિભાગ દ્વારા આયોજન કરાયું છે। ઉભા પાક માટે 3 અને નવા વાવેતર માટે 6 પાણ આપવાનો બેઠકમાં નિર્ણય લેવાયો છે। ભાદર 1 ડેમ સિંચાઈની સૌથી મોટી કેનાલ 195 કિમી ધરાવે છે। હાલ 1700 જેટલા ખેડૂતોએ સિંચાઈ વિભાગની કચેરીએ ફોર્મ ભરી પાણી માટેની માંગ કરી હતી। 135 ક્યુસેક પાણી કેનાલ મારફતે છોડવામાં આવ્યું છે। જેતપુર, ધોરાજી, ઉપલેટા અને જૂનાગઢ સહિત આસપાસના કુલ 47 ગામોની 2800 હેક્ટર જમીનને પિયતનો લાભ મળશે। હાલ 2800 હેક્ટરના પિયત માટે પાણી ખેડૂતોએ ફોર્મ ભરી પાણી માટેની માંગ કરી હતી। ભાદર 1 ડેમ રાજકોટ મહાનગરપાલિકા સહિત 65 ગામના 18 લાખથી વધુ લોકોને પીવાનું પાણી પર પૂરું પાડે છે। ભાદર સિંચાઈ યોજના મારફતે પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવતા ખેડૂતોએ આનંદ અને સંતોષની લાગણી ફેલાય છે। ગત વર્ષે સારા વરસાદને લીધે ભાદર 1 સિંચાઈ યોજના પૂર્ણ સપાટીએ ભરાયેલ હતી અને ઓવરફ્લો થઈ ગયેલ હતી। જેના અનુસંધાને આપણે ગત તારીખ 20/11/2025 રોજ ભાદર 1 સિંચાઈ યોજનાની સિંચાઈ સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું। આ આયોજનના એજન્ડામાં નક્કી થયા મુજબ ઊભા પાકના વાવેતર માટે 3 પાણ અને નવા વાવેતર માટે 6 પાણ આપવાનું આયોજન કરવામાં આવેલ હતું। જેના અનુસંધાને આપણી મિટિંગમાં નક્કી થયા મુજબ હાલ 2700 હેક્ટરની ડિમાન્ડ આવેલ છે, જેના માટે આજે પાણી ખોલવામાં આવેલ છે। આ પાણીનો લાભ જેતપુર, ધોરાજી, ઉપલેટા અને જૂનાગઢ જિલ્લાના કુલ 47 ગામોને આ લાભ મળવાનો